હેપી ન્યુ યર યાર કઈ જવું થાય હેપી ન્યુ યર મી હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર તો હેલો ડીમી કેમ છો બધા મજામાં જય શ્રી ગુરુનાનજી માતાજી બધા મિત્રોને અત્યારે જો મેં જોઈન કમ્પ્લીટ થઈ ગયા નહીં દે તો ક્યાં ના નાખ્યા અત્યારે નીકળ્યા જો રંગોળી અમે રાતે કેટલી મહેનતથી દોરી હતી અત્યારે જો બધા વેચીને રહ્યા ગયા આજે નવ વર્ષના બધાને રામ રામ હેપી ન્યુ યર ફાઇનલી મિત્રો અત્યારે તૈયાર થઈ ગયા છે મી હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર રંગોળી હેપી ન્યુ યર હેપી ન્યુ યર આલા બિલો કુતરે હું આવ્યા ગોમ રંગોળી કોણ છે આ મારા માં બલો ઉતારવાનો કામ હેપી ન્યુ યર કરવાનું હોય પકોડા બનાવવાના છે હાલો પકોડા બનાવી પકોડા બનાવવાના ચાલો બધા પગે લાગ પકોડા બનાવી હેપી ન્યુ યર પાર્ટી હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર આવી ગયા છો મારા ભાઈઓ હેપી ન્યુ યર લોગલે ભાઈ ફૂલ સપોર્ટ હો કિશનભાઈ ને ઉડે તો જાવું હેપી ન્યુ યર હાલો માટે જાવ ખુદડી આવી ખુદડી આવી એલા તો ખુદડી બની ગજબ છે અલા એલા મસ્ત લાગે છે ફરી આવી ભાઈ એન્જલ આવી નવા વરોમાં આ કે સાબુની સડી સામ કે ફૂમ કરના છે તો ભાઈ ખોવાઈ જાય હેપી ન્યુ યર રાજુ કાકા હેપી ન્યુ યર હું છે કઈ કે હેપી ન્યુ યર દીપાલી જી તૈયાર થતી લાગે છે હેપી ન્યુ યર દીપાલી પગે પગે લાગવા આવી ગયા જો જીકો દાદા આવ્યા છે પગે લાગવા પેલા આપણે પગે લાગી લઈએ જઈએ બહાર જો ચા પાણી શરૂ થઈ ગયા છે અમુક નહીં છે દડો હેપી ન્યુ યર દડું તો આવ્યો ને હેપી ન્યુ યર કરવા હેપી ન્યુ યર આ અમારે જો રંગોળી દોરી છે મિસ્ટર જી કાકાએ રંગોળી દોરી જો હાલો હાલો આપણે દીપુ કાકા એ મળી ગયા છે હેપી ન્યુ યર દીપુ કાકા હાલો ઘેરે શરદ નહીં ને જઈએ છીએ શરદભાઈ દેખાતા નહીં હે તમે હજી તૈયાર નહીં થયા આપણા ઘરે પગે લાગવા આવી ગયા બધા રામ રામ ઓય કુપાલી બેન રામ રામ કરવા આવ્યા પગે લાગ્યા આસુલાલ છનેડો ઓય હેપી ન્યુ યર કરવા આવ્યા છે રોનકભાઈ અને અમારી શેરી ઉભરાણી સાઈકી અજુડા હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર ચાલુ આવે છે આ ડોલ લઈને જે રખડે છે તમે આવી ગયા હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર કરને ભાઈ हमारा किशन व्लॉगर છે ભાઈ હાલો આજો સપોર્ટ કરો લાઈક તો બધા ફોટો પાડવા આવી ગયા આ બ્લોગ છે ફોટો ના પાડતો હેપી ન્યુ યર કહી દો બધા હેપી ન્યુ યર પાડવો તો ઉપર રહી જાઓ હા લ્યો પાડ દો હાલો પોઝ તો આપો રેડી સ્માઈલ આપો મિત્રો જો અત્યારે આપણે રાત પડી ગઈ ને રાતે બ્લોગ સ્ટાર્ટ કર્યો પાછો જો દીવડા કેવા થાય
લાઇટવાળા છો મારે. આજનું બેસતું વરસ તો બરોબર મસ્ત ગયું. નવું વરસ સારું બેસે બધા તો સારા રહેશે. અને જો રંગોળી જે મારે જે હમણાં છે હજી વિખાણી નથી બોલો. જો સાંજ પડી ગઈ બધા નીકળી ગયા. હું બનાવે છે રાંધવાનું બતાવું હું બનાવે. મમ્મી અમારે બનાવે છે પકોડા. હું બનાવીશ મમ્મી? ગરમા ગરમ પકોડા તળાય છે. પકોડા બનાવવાનું શરૂ થઈ ગયું છે. પકોડા અને ગોટા. ગોટા એટલા કે બનાવવાના એટલો અમારે મસાલો લીધો એટલે ગોટા બનાવવાના. અહીં શું ત્યાંથી જો ભજીયા અને રવો આવ્યો છે, પ્લસ ઊંધિયું શાક છે. પકોડા બને છે જે અહીંયા અમારે પકોડા બનાવી નાખીએ અને પછી જમવા દઈ દઈએ. જો અત્યારે બપોરે અત્યારે સ્ટાર્ટ કર્યો જો મમ્મી તો નવા વર્ષના રામ રામ તો કહી દે. નવા વર્ષના રામ રામ. નવા વર્ષના રામ રામ. હાલો પકોડા ખાવા. હાલો પકોડા ખાવા ગરમા ગરમ. ગરમા ગરમ પકોડા. હાલો કિશનભાઈ પકોડા ખાવા. પકોડા જમવા બી જવાનું. અમાર કિશનભાઈ બપોરે ખાધું નથી. બપોરે અમને ખાના નહીં ખાના આઈ. બપોરે કિશનભાઈ અમારે અમરેલી લઈ ગયા હતા. પછી કિશનભાઈ કે હવે તારે નથી ખાવું. તો અત્યારે અમને પકોડા બનાવ્યા. અત્યારે પકોડા બનાવ્યા છે તો આપણે ગરમ ગરમ પકોડા ખાવા. ગરમ ગરમ પકોડા ખાएंगे અભી. હવે કેટલા રહ્યા 4-5 તળવાના બાકી છે. બાકી બધા તળાઈ ગયા છે. એટલે જો ભાખરી બનાવી નાખી છે. ખાલી પકોડા બાકી છે. પકોડા ખાઈ લઈએ. ભાખરી તમારા છોકરા તો બનાવી જ પડે મારે. ભાખરી તો આપણે પહેલા જોઈએ એના વિના ના ચાલે. નહીં તો દાદા બેઠા છે. આધુ બી ફોન જોવે છે. આધુ બી જો ફોન જોવે છે. આ બધું ટીવી ચાલુ છે. ટીવી ને ફોન બે જો છો? આધુ બી ટીવી ને ફોન બે જોવે છે. ટીવી ને જોતી ખાલી ફોન જ જોશો? આધુ બી ફોન જોવે છે. આપણે જોઈએ બહાર. જો રંગોળી તમને અમને બતાવી કા. આ જો ઓલા સ્ટીકર માર્યા તમે. બાકી તો દાદા બેઠા છે મારે. દાદાની ગરમી થાય ને એટલે સગવડ કરી નાખે. તમે જો બને આપણે લોકમાં હવે જમી લઈએ પકોડા ખાઈ નાખીએ ગરમા ગરમ. હાલો તમે પકોડા ખાવા. તો મળું તમને પકોડા ખાઈને લોકમાં. ફાઇનલી મિત્રો જો પકોડાને એવું ખાઈ લીધું છે. અને આજનો વ્લોગ મિત્રો અહીંયા જ એન્ડ કરીએ. નવા વર્ષના બધાને હજી ફરી એકવાર રામ રામ. તમારું વર્ષ બહુ સારું જાય એવી મારા તરફથી શુભકામના. તો મળીએ મિત્રો કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી વ્લોગ જોતા રહીજો, મજા કરતા રહીજો. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય.